ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ડી મોસ્ફેટનું કન્સ્ટ્રક્શન જોયું હતું. આજે આપણે ડી મોસ્ફેટનું વર્કિંગ જોશું. નાવ વી નો દેટ ડી મોસ્ફેટ કેન બી ઓપરેટેડ ઇન બોથ ડિપ્લીશન મોડ એન્ડ એન્હાન્સમેન્ટ મોડ. આપણે છે ને આજે ડી મોસ્ફેટનું વર્કિંગ જોશું ડિપ્લીશન મોડમાં પણ અને એન્હાન્સમેન્ટ મોડમાં પણ. ડિપ્લીશન મોડ માટે મેં એક એન ચેનલ ડી મોસ્ફેટ ડ્રો કરી છે. એન ચેનલ ડી મોસ્ફેટમાં અમે ડ્રેન ટુ સોર્સને જે રીતે આપણે જેફેટમાં એને બાયસ કરીએ, એની પોલારિટી રાખીએ, આપણે કેવી રીતે રાખતા જેફેટમાં કે કરંટ જે ચાર્જ કેરિયર્સ છે એ હંમેશા સોર્સ ટુ ડ્રેન જવા જોઈએ. આ કેસમાં જો તો આ કેસમાં પણ મોસ્ફેટમાં પણ આપણે ડ્રેન ટુ સોર્સની વચ્ચે જે આપણે વીડીડી બેટરી રાખીએ છીએ એ પણ એ જ રીતે રાખશું કે તમારું સોર્સ ટુ ડ્રેન તમારી કેરિયર્સ જવા જોઈએ. તો અહીંયા જો તમારા એન ચેનલ ડી મોસ્ફેટમાં કેરિયર્સ કયા છે? એન ચેનલ છે એટલે ઇલેક્ટ્રોન્સ છે. હવે ઇલેક્ટ્રોન્સ જે છે એ વીડીડીમાં ડ્રેનની બાજુને પોઝિટિવ ટર્મિનલ હશે તો ઇલેક્ટ્રોન્સ આમ બાજુ મૂવ થશે, આમ બાજુ જશે, એટલે કે સોર્સ ટુ ડ્રેન જાય છે. તો આપણે ડ્રેન ટુ સોર્સને એ રીતે બાયસ કરવાનું કે ચાર્જ કેરિયર્સ, તમારા ચાર્જ કેરિયર્સ ચેનલમાં હંમેશા સોર્સ ટુ ડ્રેન તરફ જાય. ઓકે, આ આપણું થઈ ગયું ડ્રેન ટુ સોર્સ વચ્ચેનું બાયસ. અને ડિપ્લીશન મોડ માટે ગેટ ટુ સોર્સ ના વચ્ચે આપણે ગેટ ઉપર શું કરવાનું છે? અગર એન ચેનલનું તમારું મોસ્ફેટ છે ડી મોસ્ફેટ, તો તમને શું કરવાનું? એન ચેનલ માટે ગેટને નેગેટિવ રાખવાનું, એટલે ગેટ ઉપર નેગેટિવ વોલ્ટેજ એપ્લાય કરવાનું. ગેટ ઉપર નેગેટિવ વોલ્ટેજ એપ્લાય કરવાથી શું થશે? The gate is negative. It means that electrons are on the gate, leaving a layer of positive ions on the part of the channel. In other words, we have depleted or decreased the n channel of some of its free electrons. હવે થાય શું છે કે એન ચેનલ ડી મોસ્ફેટમાં તમે અગર ગેટને નેગેટિવ બનાવો તો શું થાય? વિચ મીન્સ કે આ ગેટની સાઈડ છે એ નેગેટિવ છે. હવે તમે ક્યારે પણ એક કેપેસિટર જુઓ તો કેપેસિટરની એક સાઈડ અગર નેગેટિવ હોય તો બીજી સાઈડ પોઝિટિવ હોવી જોઈએ. તો કેપેસિટરની એક સાઈડ નેગેટિવ હોય તો બીજી સાઈડ પોઝિટિવ હોવી જોઈએ. તો ગેટ ઉપર અગર નેગેટિવ છે તો ચેનલમાં પોઝિટિવ હોવું જોઈએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે એ જે અરેન્જમેન્ટ છે ઇટ એક્ટ્સ એઝ અ કેપેસિટર. કેપેસિટરની એક પ્લેટ તમારી ગેટ છે, બીજી પ્લેટ ચેનલ છે. તો અગર એક પ્લેટ ગેટ ઉપર નેગેટિવ હોય તો ચેનલમાં શું થઈ જવું જોઈએ? પોઝિટિવ ચાર્જીસ ઇન્ડ્યુસ થઈ જવા જોઈએ. તો એ જ વસ્તુ આ ફિગરમાં ડ્રો કરી છે 19.472માં. તો અહીંયા ધ્યાન આપો, તો નેગેટિવ અગર ગેટ ઉપર હોય તો ચેનલમાં પોઝિટિવ ચાર્જીસ હોવા જોઈએ. એટલે જેમ જેમ તમે વીજીસી વધારતા જાઓ એમ વધારે પોઝિટિવ ચાર્જીસ આવતા જવા જોઈએ. હવે આપણું કન્ડક્શન કોના કારણે થાય છે? મેજોરિટી ચાર્જ કેરિયર્સ કારણે થાય છે. આ કેસમાં એન ચેનલ છે તો ઇલેક્ટ્રોન્સ કારણે થાય છે. પણ અગર વધારે તમારા પોઝિટિવ આયન્સ અગર વધતા જાય એનો મતલબ ઇલેક્ટ્રોન્સ જે છે એ ઘટતા જાય છે. ઇલેક્ટ્રોન્સ ઘટે છે એનો મતલબ શું થાય છે? ઇલેક્ટ્રોન્સના મૂવમેન્ટ કારણે ઇલેક્ટ્રોન્સ જ આ કેસમાં ચાર્જ કેરિયર્સ છે. તો ચાર્જ કેરિયર્સ ઓછા થાય એનો મતલબ કે તમારો
કંડક્ટિવિટી પણ ઓછી થાય ને, એને ડિપ્લીશન, કંડક્ટિવિટી ઓછી થાય એનો મતલબ ડિપ્લીશન મોડ છે. તો ફરીથી સાંભળો, અગર ગેટ નેગેટિવ છે તો ગેટ ઉપર ઇલેક્ટ્રોન્સ છે, વિચ મીન્સ કે ચેનલ ઉપર પોઝિટિવ આયન્સનો લેયર આવી જશે. પોઝિટિવ આયનનો લેયર છે વિચ મીન્સ કે ઇલેક્ટ્રોન્સ ઓછા થઈ ગયા છે, વધારે પોઝિટિવ આયન્સ આવી ગયા, ઇલેક્ટ્રોન્સ ઓછા થઈ ગયા. ઇલેક્ટ્રોન્સ શું છે? ઇલેક્ટ્રોન્સ એન ચેનલમાં ફ્રી ચાર્જ કેરિયર્સ છે, સો વિચ ઓછા કર્યા, ડિક્રીઝ કર્યા કે ડિપ્લીટ કર્યા. ઇન અધર વર્ડ્સ વી હેવ ડિપ્લીટેડ or decreased the n channel of some of its free electrons. હવે જેટલા ઇલેક્ટ્રોન્સ, therefore lesser number of free electrons are made available for current conduction. ઓછા ઇલેક્ટ્રોન્સ છે તો ઓછો કરંટ કંડક્ટ થશે, because literally electrons are the charge carriers or the જેટલા ઓછા, lesser the electrons, lesser will be the electrons available for conduction. કંડક્શન ઓછું થશે તો ચેનલની કંડક્ટિવિટી ઘટશે. ચેનલની કંડક્ટિવિટી ઘટે છે એનો મતલબ આ આપણો કયો મોડ છે? ડિપ્લીશન મોડ. તો આ છે ને ડિપ્લીશન મોડ એન ચેનલનું સર્કિટ છે. The greater the negative voltage on the gate, the lesser the current from the source to drain. જેટલો વધારે તમે નેગેટિવ વોલ્ટેજ વીજીજી આપશો ને એટલો જ તમારો કરંટ ઓછો થતો જશે. આને કઈ રીતે સમજો તમે કે જેટલું તમે વીજીજી વધારશો એટલા અહીંયા નેગેટિવ ચાર્જીસ વધશે. જેટલા નેગેટિવ ચાર્જીસ કેપેસિટી આ પ્લેટના એક બાજુ રહેશે એટલા જ પોઝિટિવ ચાર્જીસ બીજી બાજુ આવશે, એટલા જ વધારે પોઝિટિવ ચાર્જીસ બીજી બાજુ આવશે. જેટલા પોઝિટિવ ચાર્જીસ બીજી બાજુ વધારે રહેશે એટલું તમારો કરંટ, એટલા તમારા ઇલેક્ટ્રોન્સ ચેનલમાંથી ઓછા થશે, એટલા જ તમારો કરંટ ઓછો થશે. તો આ વસ્તુ એ રીતે સમજો કે જેટલો તમારો વીજીજી વધશે, જેટલો તમારો ગેટ નેગેટિવ ગેટ વોલ્ટેજ વધશે એટલો તમારો ડ્રેન, આ જે કરંટ છે એ ઘટશે. એ કઈ રીતે? ફરીથી સમજો કે જેટલો તમારો વીજીજી નેગેટિવ વોલ્ટેજ વીજીજી વધશે એટલા વધારે ઇલેક્ટ્રોન્સ ગેટના એક બાજુ હશે, જેટલા ઇલેક્ટ્રોન્સ આ બાજુ વધારે એટલા હોલ્સ ચેનલમાં આયન્સ વધારે, ચેનલમાં આયન્સ વધારે એનો મતલબ શું કે જેટલા ચેનલમાં અગર વધારે આયન્સ છે એનો મતલબ ઇલેક્ટ્રોન્સ ઓછા છે. ઇલેક્ટ્રોન્સ ઓછા છે એનો મતલબ શું છે કે કરંટ, ઇલેક્ટ્રોન્સ જ કરંટ કેરી કરે છે એન ચેનલના કેસમાં, ખાલી એન ચેનલના કેસમાં. તો એન ચેનલના કેસમાં ઇલેક્ટ્રોન્સ કરંટ કેરી કરે છે. ઇલેક્ટ્રોન્સ ઓછા છે તો કરંટ પણ ઓછો ફ્લો થાય છે. Because of the above action involves the depleting, because the above action involves depleting is emptying the channel of its free charge carriers, it is called depletion mode. હવે એને ડિપ્લીશન મોડ શું કામ કહેવાય? કારણ કે તમે જ્યારે નેગેટિવ માઇનસ વીજીજી એપ્લાય કરો છો, નેગેટિવ વોલ્ટેજ એપ્લાય કરો છો ત્યારે શું થાય છે કે તમારા ચેનલમાંથી ફ્રી ચાર્જ કેરિયર જે ઇલેક્ટ્રોન્સ છે એ ઓછા થાય છે કે ડિપ્લીટ થાય છે, એટલે એને ડિપ્લીશન મોડ કહેવાય. ડિપ્લીશન મોડ. તમને પૂછે કે ડી મોસ્ફેટમાં એ સર્કિટ જે છે ને ડિપ્લીશન મોડ શું કામ કહેવાય? એટલે કહેવાય બિકોઝ ઇટ્સ એક્શન ઇન્વોલ્વ્સ ડિપ્લીટિંગ ધ ચેનલ ઓફ ઇટ્સ ફ્રી ચાર્જ કેરિયર્સ. The second type is enhancement mode. હવે enhancement mode શું છે? enhancement mode શું છે? enhancement મોડમાં આપણે સેમ તમે ડિપ્લીશન લેયરમાં સર્કિટ ડ્રો કરી એ જ રીતે હું
સર્કિટ ડ્રો કરીશ એન્હાન્સમેન્ટ મોડમાં. હવે એનામાં એન્હાન્સમેન્ટ મોડ એન ચેનલ એન્હાન્સમેન્ટ મોસ્ફેટ મેં વાપરી છે, એન ચેનલ ડી મોસ્ફેટ વાપરી છે, અને આપણે એને એન્હાન્સમેન્ટ મોડમાં યુઝ કરશું. તમને ખબર છે ડી મોસ્ફેટને આપણે ડિપ્લીશન મોડ અને એન્હાન્સમેન્ટ મોડ બંનેમાં વાપરી શકીએ. તો ડિપ્લીશન મોડમાં કેવી રીતે વપરાય એ આપણે જોયું. હવે આપણે એન ચેનલ ડી મોસ્ફેટને એન્હાન્સમેન્ટ મોડમાં કઈ રીતે વાપરશું એ જોઈએ. તો આ આપણો સર્કિટ ડાયાગ્રામ છે. ડ્રેન ટુ સોર્સ માં બાયસ આપણે કેવો રાખ્યો છે, સેમ ડિપ્લીશન મોડમાં જે બાયસ છે એ સેમ બાયસ રાખ્યો છે VDD. ચેન્જ ફરક ક્યાં છે, ખાલી ગેટ ઉપર. આપણે ડિપ્લીશનમાં શું કરતા હતા, ડિપ્લીશન મોડમાં ગેટને નેગેટિવ રાખતા હતા. આ કેસમાં આપણે શું કરશું, ગેટને પોઝિટિવ રાખશું. જો ગેટને આપણે પોઝિટિવ રાખ્યો છે આ કેસમાં. Since the gate is positive, it induces negative charges in the N channel. હવે કોઈ પણ કેપેસિટર તમે વિચારો તો અગર એક પ્લેટ ઉપર એના ઇલેક્ટ્રોન્સ હોય તો એના સામેની પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જીસ હોય અને તમને ખબર છે કે આપણું જે અરેન્જમેન્ટ છે મોસ્ફેટનું એ કેપેસિટરની જેમ કામ કરે છે, જેની એક પ્લેટ ગેટ છે, બીજી પ્લેટ ચેનલ છે. ઓકે, તો અગર તમારી એક પ્લેટ ગેટ ઉપર પોઝિટિવ ચાર્જીસ હોય તો તમારા ચેનલમાં કયા ચાર્જીસ હોય, નેગેટિવ ચાર્જીસ. એ જ વસ્તુ મેં આ ફિગરમાં ડ્રો કરી છે. જો ગેટ ઉપર પોઝિટિવ ચાર્જીસ તો ચેનલમાં નેગેટિવ ચાર્જીસ. આ જ વસ્તુ તમને અહીંયા પણ દેખાશે કે તમે ગેટને અગર પોઝિટિવ બનાવો તો આ ગેટ ઉપર પોઝિટિવ ચાર્જીસ છે અને ચેનલમાં નેગેટિવ. Since the gate is positive, it induces negative charges in the N channel. N channelમાં negative charges આવી જાય. These negative charges are free electrons drawn into the channel. તો આપણા ચેનલમાં વધારે ફ્રી ઇલેક્ટ્રોન્સ આવી જાય. જે એન ટાઈપ ચેનલ છે એમાં વધારે ઇલેક્ટ્રોન્સ આવી જશે. Because these free electrons are added to those already in the channel, the total number of free electron in the channel is increased. શું થશે કે એન ચેનલના પોતાના જે ઇલેક્ટ્રોન્સ હતા એ તો રહેશે જ, એની સાથે આ જે VGGના કારણે ગેટના કારણે જે વધારાના ઇલેક્ટ્રોન્સ ઇન્ટ્રોડ્યુસ થયા એ આ ચેનલમાં એક્ઝિસ્ટિંગ ઇલેક્ટ્રોન સાથે એડ થશે. વિચ મીન્સ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધે છે. એન ચેનલમાં પોતાના હતા એ તો રહેશે જ, પણ જે વધારાના પોઝિટિવ ગેટ કારણે ઇન્ડ્યુસ થાય છે એ પણ આવશે. તો શું થશે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધશે. હવે ઇલેક્ટ્રોન્સ શું છે એન ચેનલમાં ઇલેક્ટ્રોન્સ આર ધ ચાર્જ કેરિયર્સ. તો ઇલેક્ટ્રોન્સ વધે છે તો શું થાય છે, ચાર્જ કેરિયર્સ વધે છે. ચાર્જ કેરિયર્સ વધે એનો મતલબ કરંટ પણ વધે. કરંટ એઝ ઇન કન્ડક્ટિવિટી પણ વધે. ચાર્જ કેરિયર્સ વધે તો ફ્રી ચાર્જ કેરિયર્સ વધે તો તમારું કન્ડક્ટિવિટી પણ વધે. દસ ધ પોઝિટિવ વોલ્ટેજ એન્હાન્સ એટલે ઇન્ક્રીઝ. પોઝિટિવ વોલ્ટેજ એન્હાન્સીસ ધ કન્ડક્ટિવિટી ઓફ ધ ચેનલ. એટલે કે આ ગેટ અગર પોઝિટિવ છે તો તમારું ચેનલની કન્ડક્ટિવિટી પણ વધશે. એટલે એને એન્હાન્સમેન્ટ મોડ કહેવાય. એટલે જ એને એન્હાન્સમેન્ટ મોડ કહેવાય. એન્હાન્સ એટલે વધવું. આ કેસમાં શું થાય છે કે તમે ગેટ વોલ્ટેજ એ રીતે લગાવ્યો કે તમારા કન્ડક્ટિવિટી વધે છે, એન્હાન્સ થાય છે, એટલે એને એન્હાન્સમેન્ટ મોડ કહેવાય. Greater the positive voltage on the gate, greater the current from source to drain.
એ જ વસ્તુ છે. તમે વધારે પોઝિટિવ વોલ્ટેજ લગાવશો એટલું જ તમારો વધારે કરંટ હશે. અને આ રીતે સમજો. મેં હમણાં શું કીધું કે જેટલો તમે VGG વધારશો એટલો તમારો કરંટ વધશે. એન્હાન્સમેન્ટ છે એટલે વધશે. કઈ રીતે? તો જેટલો તમે આ વોલ્ટેજ વધારશો એટલા વધારે પોઝિટિવ આયન્સ હશે પ્લેટની આ સાઈડ. જેટલા પોઝિટિવ આયન્સ આ સાઈડ છે એટલા ઇલેક્ટ્રોન્સ ચેનલમાં હશે. જેટલા ઇલેક્ટ્રોન્સ વધશે એટલો તમારો કરંટ વધશે. સો ધીસ ઇઝ યોર એન્હાન્સમેન્ટ મોડ. નેક્સ્ટ લેક્ચરમાં છે ને આપણે એન્હાન્સમેન્ટ ટાઈપ મોસ્ફેટ સ્ટડી કરશું. હમણાં સુધી આપણે શું જોયું? આપણે જોયું કે મોસ્ફેટના બે ટાઈપ હોય. એક ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટ ડી-મોસ્ફેટ અને એન્હાન્સમેન્ટ ટાઈપ મોસ્ફેટ ઈ-મોસ્ફેટ. પછી આપણે ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટના ડી-મોસ્ફેટના નો કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ જોયું. અને ડી-મોસ્ફેટ આપણું વર્કિંગ પણ ડી-મોસ્ફેટ પણ બે પ્રકારનું રીતે કામ કરી શકે. ઇટ કેન વર્ક ઇન 2 ways. ઇટ કેન વર્ક ઇન ડિપ્લીશન મોડ એન્ડ ઇટ કેન વર્ક ઇન એન્હાન્સમેન્ટ મોડ. એટલે આપણે ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટ કે ડી-મોસ્ફેટના ને સ્ટડી કર્યું. હવે આપણે ઈ-મોસ્ફેટ કે એન્હાન્સમેન્ટ ટાઈપ મોસ્ફેટને સ્ટડી કરશું. ઈ-મોસ્ફેટ કે એન્હાન્સમેન્ટ મોસ્ફેટને તમે ખાલી એન્હાન્સમેન્ટ મોડમાં જ વાપરી શકો છો. હવે આ વસ્તુ મેં તમને જે કરાવીને એમાંથી ઘણા બધા વન લાઇનર્સ બની શકે. તમે વિચારો તો તમને MCQમાં પણ પૂછી શકે કે જે મોસ્ફેટ કેન બી યુઝડ એઝ ઇન ડિપ્લીશન મોડ, નંબર 2 enhancement mode, number 3 both depletion and enhancement mode, number 4 nothing. તો JFET can be used only in depletion mode. પછી તમને આવી શકે કે depletion MOSFET can be used in A depletion mode, B enhancement mode, C depletion and enhancement mode. આ વસ્તુમાં તમે ઘણા બધા લોકો કન્ફ્યુઝ થાય છે કારણ કે નામ જ ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટ છે. તો અમુક લોકો ડિપ્લીશન મોડ ટિક કરી આવે કારણ કે તમને નામ જુઓ ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટ, પણ સાચું નથી. ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટ કે ડી મોસ્ફેટ એને તમે બોથ ડિપ્લીશન એન્ડ એન્હાન્સમેન્ટ મોડમાં વાપરી શકો. થર્ડ એ રીતે આવી શકે કે એન્હાન્સમેન્ટ ટાઈપ મોસ્ફેટ કે ઈ મોસ્ફેટ can be used in depletion mode, enhancement mode. A in depletion mode, B enhancement mode. So only enhancement mode. Option B only enhancement mode માં વાપરી શકો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એન્હાન્સમેન્ટ ટાઈપ મોસ્ફેટનું વર્કિંગ અને કન્સ્ટ્રક્શન જોશું. અહીંયા સુધી. તમને એક્ઝામમાં પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન આવ્યો છે વોટ ઇઝ મોસ્ફેટ એન્ડ ડ્રો સર્કિટ ઓફ ઇટ એન્ડ એક્સપ્લેન. હવે આમાં તમને મોસ્ફેટ શું છે એ સમજાવવાનું ઇન્ટ્રોડક્શન, પછી એમ કહેવાનું કે ડી મોસ્ફેટ અને ઈ મોસ્ફેટ બે ટાઈપના મોસ્ફેટ હોય. પછી ડી મોસ્ફેટનું સર્કિટ ડ્રો કરીને એની વર્કિંગ સમજાવવાની અને ઈ મોસ્ફેટનું સર્કિટ ડ્રો કરીને એની વર્કિંગ સમજાવવાની. હવે ડી મોસ્ફેટમાં પણ ડિપ્લીશન ટાઈપ મોડ પણ છે, એન્હાન્સમેન્ટ મોડમાં
પણ છે. તો ડી મોસ્ફેટનું ડિપ્લીશન ટાઈપ અને એન્હાન્સમેન્ટ ટાઈપ બંનેની વર્કિંગ સમજાવવી પડશે, અને ઈ મોસ્ફેટની પણ તમને વર્કિંગ સમજાવવી પડશે, જે હું ઈ મોસ્ફેટ કાલે કમ્પ્લીટ કરાવીશ. એન્હાન્સમેન્ટ મોસ્ફેટ તો કાલે તમે આ ક્વેશ્ચન હોમવર્કમાં લેજો કે મોસ્ફેટ શું છે, એની સર્કિટ દોરો, કોની સર્કિટ દોરવી પડે. હવે મોસ્ફેટ તમને અગર ક્વેશ્ચનમાં ઈ મોસ્ફેટ કે ડી મોસ્ફેટ સ્પેસિફાઈ કરેલું હોય તો તમને સ્પેસિફિક ઈ જ લખવાનું, પણ ક્વેશ્ચનમાં મોસ્ફેટ લખેલું છે તો તમને બધાની વર્કિંગ કહેવી પડશે કે ડી મોસ્ફેટના ડિપ્લીશન અને એન્હાન્સમેન્ટ મોડ બંનેની, અને એન્હાન્સમેન્ટ મોડની, એ બધું જ.